છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાત રાજ્ય સરકાર એ વિદ્યાર્થીઓ છે, ગુજરાતના જે યુવાનો છે એની ઉપર અલગ અલગ પ્રયોગ કરે છે અને આ પ્રયોગમાં એક નવો પ્રયોગ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતો એ સીબીઆરટી પદ્ધતિ છે અને વર્તમાનમાં સીબીઆરટી પદ્ધતિના માધ્યમથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 9 પરીક્ષા લેવામાં આવી છે અને આ જે 9 પરીક્ષા લેવામાં આવી છે તેમાં ફોરેસ્ટ, સીસીઈ, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર એમ કરીને અલગ અલગ જે પરીક્ષાઓ લેવામાં આવી છે તેમાં આજે સૌથી મોટો અને સૌથી પેચીદો મુદ્દો જે ઊભો થયો છે એ છે ફોરેસ્ટ બીટગાર્ડને લઈને, જેમાં 7 લાખ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી। 823 પદ હતા અને 45 સેક્શનમાં અલગ અલગ શિફ્ટમાં આ પરીક્ષા લેવામાં આવી હતી। આ અલગ અલગ શિફ્ટમાં દિવસમાં 3 શિફ્ટ, સવાર, બપોર ને સાંજ, એ રીતે 3 શિફ્ટમાં પેપર લેવામાં આવ્યા હતા અને તેમાં જે વિસંગતતાઓ અને જેમાં જે અસમંજસતાઓ ઊભી થઈ છે એમાં જે સીબીઆરટી પદ્ધતિ એપ્લાય કરવામાં આવી તેમાં સ્ટાફ સિલેક્શન પદ્ધતિની જેમ, આઈબીપીએસ ક્લર્કની જેમ, એસએસસી સીજીએલની જેમ નોર્મલાઇઝેશન મેથડ જે છે એ નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય કરવામાં આવેલી અને જે આજ વખતે ગતરોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટગાર્ડ એટલે કે જે વનરક્ષકની જે યાદી જાહેર કરવામાં આવી છે એ યાદીમાં ફક્ત નામ જાહેર કરવામાં આવ્યા છે। તમે કોઈ મેથડને ફોલો કરો છો તો એ મેથડ જે રીતે રિઝલ્ટ બનાવે છે એ પ્રકારે રિઝલ્ટ પણ જાહેર કરવું જોઈએ। એમાં એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડમાં એ પ્રકારે રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યું, સીધા જ નામો જાહેર કરવામાં આવ્યા છે અને તેને કારણે વિદ્યાર્થીઓના નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા માર્ક વધ્યા અને કેટલા માર્ક ઘટ્યા એમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી। કઈ કેટેગરીને સામેલ કરવામાં આવી, કઈ કેટેગરીને બાકાત કરવામાં આવી એનો પણ કોઈ ઉલ્લેખ નથી। કેટલા મહિલા ઉમેદવાર પાસ થયા, કેટલા પુરુષ ઉમેદવાર પાસ થયા એનો પણ કોઈ ઉલ્લેખ નથી। એટલે ક્યાંક ને ક્યાંક ઘણી વસ્તુઓ જે છે એ છુપાવવામાં આવી રહી છે। હવે અમે પ્રશ્ન એ કરીએ છીએ કે શા માટે આ બાબતો છે એ છુપાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓની સૌથી મોટી માંગ એ છે કે આ સીબીઆરટી પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ તમામ પરીક્ષાઓમાંથી આ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે, કેમ કે આ જે પ્રયોગ કરવામાં આવ્યો હતો એ પ્રયોગ ગુજરાતના યુવાનોમાં 8 લાખ કરતા 12 લાખ, 8 લાખથી 12 લાખ યુવાનો આનો ભોગ બન્યા છે। જે લોકો લાયક હતા, જે લોકો હકદાર હતા, જે લોકો મેરિટમાં આવી શકે એવા હતા એ લોકોનું મેરિટમાં ક્યાંય નામ જ નથી અને જોવા જેવી ખૂબી એ છે કે આ જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી એ મેરિટ યાદીમાં સૌથી હાઈએસ્ટ મેરિટ જે જિલ્લાનું રહ્યું છે એ છે સુરત। 200 માંથી 177 માર્ક આવે તો સુરતમાં તમે ક્વોલિફાય થાવ આગળ જે ફર્ધર એક્ઝામ છે, ફિઝિકલ એક્ઝામ તેના માટે। એ જ રીતે તાપી જિલ્લામાં 175 માર્કે કટ ઓફ અટક્યું, જુનાગઢમાં 147 માર્કે કટ ઓફ અટક્યું, એમ અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ કટ ઓફ એ અટક્યા છે। અમે કહેવા માંગીએ છીએ આ માધ્યમથી કે ભાઈ આ બીટગાર્ડની પરીક્ષા છે, વર્ગ 3 ની પરીક્ષા છે, વન રક્ષક માટેની પરીક્ષા છે એટલે બીટગાર્ડ લેવાના છે, બ્રિગેડિયર નથી લેવાના કે આટલું બધું ઊંચું મેરિટ પહોંચે। અને આ જે મેરિટ છે એ મેરિટમાં ઘણી બધી વિસંગતતાઓ ધરાવે છે કે અહીંયા ઉપસ્થિત જે ઉમેદવારો છે, ઘણા એવા ઉમેદવારો છે કે જેને 145 માર્ક છે એ મેરિટમાં ઇન નથી અને જેને 120 કે 125 માર્ક છે એ મેરિટમાં ઇન છે। એટલે આ ગજબનું નોર્મલાઇઝેશન પદ્ધતિ એ અપનાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કોઈને ખબર જ નથી કે એના માર્ક વધ્યા કે એના માર્ક ઘટ્યા। એટલે આ સીબીઆરટી પદ્ધતિ અને આ નોર્મલાઇઝેશન સિસ્ટમ એ આ ફોરેસ્ટ વિભાગ હોય કે અન્ય જે 8 ભરતીઓમાં આ પદ્ધતિના માધ્યમથી જે પરીક્ષાઓ લેવામાં આવી છે એ સીબીઆરટી પદ્ધતિ અને આ નોર્મલાઇઝેશન સિસ્ટમ અને નોર્મલાઇઝેશન સિસ્ટમમાં પણ જ્યારે આ સીબીઆરટી પદ્ધતિ લાવવામાં આવી ત્યારે ગૌણ સેવાના સચિવ હોય કે ભરતી બોર્ડના અધ્યક્ષ હોય એ બણગા ફૂંકતા હતા કે ખૂબ પારદર્શી છે, ખૂબ વિશ્વસનીય છે, આ સંસ્થા છે ને બહોળો અનુભવ છે પરીક્ષા લેવાનો, પેપરલેસ કામ છે અને જોવા જઈએ તો આનું વિરુદ્ધ અત્યારે થઈ રહ્યું છે।